ચાલો હવનું હારું બોલું છું જો પિન્ટુભાઈ અલગ મલક થી કદાચ ભુવા ભક્તો અને કદાચ આ માંડવાના નિમિત્તે કોઈ સેવકો આયા છે હવની જય થઈ છે આવું મારો રામ બોલે છે જલા મારી એક હેડ છે ભાઈ કે પિન્ટુભાઈ અમે હાંજમાં આવું ગામમાં જોઈ જાઉં બોલું એવું નહીં ભાઈ જો પગ મૂકું આ ધરતીમાં શું શું છે એ જાણીને ના લાવું તો મારું આજ ભાલ પરગડેથી આ આવું નથી ગોવિંદબા વગાડજો ભાઈ ખૂબ મજા પડે મારા બાપ ભડવીર જલા વધુ તો કહેતો નહીં ભાઈ પણ કદાચ આ ચાવડા પરિવારના અહીંયા કદાચ આ ખોડલના નામના કદાચ 4-8 રૂપિયા હશે ભાઈ અને પિન્ટુભાઈ આજ જો અહીંયા આવ્યો છું ભાઈ અને ભીતુમાં ભાલા ના ધરબોઈ દે તો મારું અહીંયા આવો નકામો પડે ભાઈ જલા મારો રામ એવું કહે છે ભાઈ કે ગામમાં પગ મેલ્યો અને કદાચ ગામ ટોળાની વિહત મજા બોલતું હશે આવું મારો રામ બોલે છે ભાઈ બોલું એ 80-20 તો નહીં જલા અને જલા માણાનો વે લઈને તો તમે અત્યારે આયા પણ મારો પ્રભુ એવું કહે છે મારી ધોળી ધજાનો ભગવાન એવું કહે છે ભાઈ કે બપોરનો બરોબર ટાઈમ થયો હોય ભાઈ અને કદાચ જો નાગનો વે લઈને આ ધરતી ઉપર ના આવ્યો મારું આયા હું નકામો પડો જલા મારો રામ એવું કહે છે ભાઈ કે તમે માણાના વેહે અહીં અત્યારે પહોંચ્યા પણ પિન્ટુભાઈ બપોરના ટાઈમે બરોબર હું નાગનો વેહ લઈને અહીં આવ્યો છું ભાઈ અને જો કદાચ અહીં સેવા પાણીનું પવાલું ભરતા હોય અને એને ભાડ્યો હોય તો હોકારો પૂરજો ભાઈ પિન્ટુભાઈ મારા ભણતરમાં ભૂલ ના હોય ભલે શું કહું
ઝાલા ખૂબ મજા બોલું છું વગાડજો ભાઈ ગોવિંદભા. ઝાલા જ્યાં જાઉં અહીંયા પિન્ટુભાઈ કહું છું ભાઈ કે હું ભગવાન છું આવું કહેતો નહીં ભાઈ. શું કહું પણ માણાના વેહે આવ્યો તો ઝાલા અને આ ધરતી ઉપર ઉજળા કામ કરી જે મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે. પણ ઝાલા જો કદાચ 100 મીટર પાછળ વળ્યો જાઉં ભાઈ દુનિયામાં કદાચ તમે ઘોડીની સમાધિ જોઈ છે કદાચ પાડાની જોઈ છે ભાઈ. શું કહું પણ 100 મીટર પાછળ જતો રહો જો ગાયની સમાધિ ગોતી ના ઉદ મારવા આવું છે ભાઈ. પિન્ટુભાઈ વધુ તો હેડવું નહીં નકર હાલું તો કદાચ આ દિશામાં હાલ્યો જો જો કદાચ ગિરનારીની મઠી ના ગોત્યા મારવા આવું લખાવું પડે. એટલે કાલ બોલું ને ના થાય એવું નહીં ઝાલા કારણ કે આવે તો ધર્મ કદાચ જ્યાં જ્યાં ધર્મ જાગે છે ઝાલા મારે પેલા આવું એટલે ગામમાં એને મળવું પડે ભાઈ. શું કહો પણ જો ગામ ફરતો કદાચ મારો રામ આટો મારીને આવ્યો છે ઝાલા અને જો કદાચ મારા મહાદેવના ડુંગરેથી લેજો વાર ઉતર્યો છું ઝાલા તો બધાય ગામમાં જો કદાચ એક જ મહાદેવ હોય પણ આ ગામમાં બે ભાઈ બોલું એ 80-20 નહીં ને ભાઈ. ઝાલા મારા ભણતરમાં ભૂલ ના હોય વગાડજો ગોવિંદભા ભાઈ. હાજર થાય સ્વર્ગનો ધીમો 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 ધણી અને મારા દાદા હુરા ગુના માને બાપ પણ દાદા સ્વર્ગાપુરીની શેરીએ વેલાયા આવજો એ દાદા દયાયું કરજો તમે યાદ ઝાલા આજ ખાલી ચાવડાની મજા કઈ નહીં જતો ભાઈ કદાચ પરમારે બેઠા હશે ભાઈ. શું કહો ઝાલા પણ મારો રામ એવું બોલે છે ને કદાચ કોકનું પાછળનું છોકરું ને બે આંટી બાંધીને બેઠું હશે ભાઈ કે કદાચ આજ અહીંયા માંડો હશે ને કદાચ 2 મહિના ના વટન જો એના અહીંયા ના નખવરાવ મારું આ આવું ઝાલા આવી કોઈના નાભે વાત પડી હે ભાઈ બોલું એ 80-20 તો નહીં ને ભાઈ.
જો ઝાલા પેટમાં પડેલું ના કાઢી લાવું તો એટલે વિક્રમસિંહ નો દીકરો મટી જાય. ગોવિંદભા વગાડજે, ખૂબ મજા બોલું ભાઈ. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે તમે રાજદૂતોના ગુણગાન ગાવશો, ક્ષત્રિયોના ગુણગાન ગાવશો, કેમ અમારા નથી ગાતા? પણ સાહેબ ક્યારેક આના જેવું થઈ તો દેખાડો તો તમારા ગુણ ગાવીને. જનની રાજાયા કબીરે ગાયા, લોક વીરા મુખ જણે, મુખ જણે. એ બેસને વરવાય અવસર વરવા, મરદ કસુંબલ રંગ જણે, ભાઈ મરદ કસુંબલ રંગ જણે, રંગ જણે. તો જો કદાચ ઝાલા એને ભાવ કરીને કદાચ મારી લગીન એને કદાચ એની ભાવના મૂકી છે. શું કહું પિન્ટુભાઈ, હજુ કદાચ 2 મહિના ના થાય ભાઈ, આ ગામમાં આ ગોંદરે ભાઈ. શું કહું ફેર આવો રાવ ના રચાય તો એટલે મારા ધર્મને આવું ઝાલા હાલું તો ઘણું હાલી નાખું ભાઈ, પણ ઝાલા માપમાં હાલું છું. શું કહું હજુ પિન્ટુભાઈ કદાચ 100 ડગલા ના હાલી જો 2 સમાજી ગોતીને લાવું તો ભાઈ. શું કહું એટલે ઝાલા મારી હેડ નોખી હે ભાઈ, મારી ભૂને નોખી હે. અને ઝાલા જ્યાં જઉં ત્યાં ગોવિંદભા કહું છું કે હું ધૂણવા વાળો જબરો નહીં ભાઈ. શું કહું અને વર્ષો મારો બાપ ખપી ગયો એ જબરો નહીં ભાઈ, પણ આ તો મારી વાહે બેઠો ને સોમનાથના શિખર વાળો જબરો છે ભાઈ. આ તો શિવ સમાન કોઈ દાતા નહીં, દાતા નહીં. આનંદ ભોલે વિપાત વિદારણ કે હાર, વિદારણ કે હાર. ગણ ગણ લજા, લજા. લચિયા મોરી રાખજો, હર હર રે શિવ નંદી કે, શિવ નંદી કે યશવા. ઝાલા પુનઃ નો પ્રભુ છું પિન્ટુભાઈ. શું કહું અને મેળવેલી જગ્યા નહીં ભાઈ, આ ધરતી ઉપર કદાચ કાયાના ઘટકા કરી નાખ્યા હોય ને ઝાલા, તારે આ પદ ને આ પ્રતિષ્ઠા મળે. એટલે ઝાલા અમે આમ કરી નાખ્યું એવું નહીં કહેતો ભાઈ. શું કહું અને 18 વરણ મારી હે ભાઈ પિન્ટુભાઈ. જ્યાં જેનો જેવો ભાવ અને જે કદાચ મારા ઝાંપે કગર મૂકીને જ્યાં ને તો એનું આહુડું આંખમાં ફરીવાર મેં ન આવવા દીધું. એટલે મારો રામ મજા ગોવિંદભા બોલે હે ભાઈ. શું કહું આ અવસર હોનાનો થઈ ગયો, આ માંડવાની માતા એવું બોલે હે ભાઈ. ઝાલા કદાચ આ વિક્રમસિંહ ને કદાચ આ બેઠી એ મઢવાળીએ હાલ્યું અને એમને 2 હાથે વાપર્યું, પણ હું નજરો નજર ભાળતો હોય કે 1000 હાથે લઈ જાય ભાઈ. શું કહું છું એટલે આ તમારું લખાઈ ગયું ભાઈ. કદાચ રાજપરાના પાદરમાં તમારા 5 ફૂલ કદાચ વવાઈ ગયા આવું મારો રામ બોલો હે ભાઈ. શું કહું ઝાલા આ અવસર આદર્યો હે ભાઈ. શું કહું રતી રતી કદાચ કોઈ ભૂવો ભગત આયા હોય છે ભાઈ, રતી રતી મેલીને જશે પિન્ટુભાઈ. અને આ પુણે જો કદાચ 5 મહિને બમણી કરીને ના લાવું તો મારું અહીં આવું નકામું પડે. એટલે ગોવિંદભા ખૂબ મજા આવું મારો રામ બોલે વગાડજો ભાઈ. તો દાદા પાછા છોરું છીએ દાદા, તારા છોરું છીએ મીઠી નજર રાખજે દાદા. એ ભૂલે મારું તો દાદા પાછા મારજે, એ ભૂલે મારું તો દાદા પાછા મારજે. તારા છોરું છીએ દાદા, ઝાલા કોઈ દબાઈ જેલું ખોળવા નહીં આવ્યો ભાઈ.
પણ મેં તો ત્યાં લગીનનો આંટો મારી લીધો કે કદાચ વર્ષો પહેલા આ ગામની ભેણી બદલાઈ જઈ હોય. શું કહું? વર્ષો પહેલા આ ગામ આયે હોય ને કદાચ અહીંથી ઉથાપીને આમ જીવ હોય. જલા 90 વર્ષ પાછળ જતો રહો જવું હોય તો ભાઈ. શું કહું? એટલે હું એ નહીં ભાઈ. અને હજુ શું કરવાનું એ આજ બાણ મારીને જાય ભાઈ. ચાલો, કારણ કે આ કુટુંબે આ ઘરે આ મઢે આંટો માર્યો પિન્ટુભાઈ. જેટલા ના જવાની ઉંમરે જતા રહ્યા એ મન ધર્મને ખબર છે ભાઈ. જેટલી આ બેઠી એ કાળા આંગળે રોઈ એ મન ધર્મને ખબર છે ભાઈ. પણ કદાચ આ ભલે 25 વર્ષથી વાડીમાં વીટળી ગયા ભાઈ, અને આજે જો બસકું બાંધીને ઘોડે પલાણ ના નાખું તો મારું આ આવું ન ખબર પડી. ઝાલા મારો ઠાકર એવું બોલતો હોય છે. શું કહું ભાઈ? આ વાહે બેઠો એ મારો મહાદેવ એવું બોલતો હોય છે. જેટલા ના જવાની ઉંમરે જતા રહ્યા ભાઈ પિન્ટુભાઈ, એ તો આ મઢમાં બેઠી એ કાળા ઉડેલું હશે ભાઈ. શું કહું? બોલું એ 80-20 તો નહીં ને ભાઈ. પણ ઝાલા આજ કદાચ આમના કદાચ થાંભલા ઊભા હોય ને તો કદાચ કોઈક ગિરનારીની સેવાથી ઊભા, આવું મારો રામ બોલે છે ભાઈ. બધોય મારી જેવા ધૂણવાવાળા હોય એવું નથી કહેતો ઝાલા, પણ રાતને દાડો કદાચ એનું ભજન બોલ્યું હશે ભાઈ. એ કદાચ ધૂણો બોલ્યો હોય છે ભાઈ. ધૂણો અહીંયા એ કદાચ મારો મહાદેવ બોલ્યો છે ને એનો કદાચ ગિરનારી દત્તાત્રેય બોલ્યો હોય છે ભાઈ. આશ્રમે તો જ્યો નહીં ચા આવ્યો એ મને ખબર, પણ આજ આમને 60 રૂપિયા ભાઈ એ ઘરની રાત દાડો અહીંયા સેવા બોલતી છે ભાઈ. આજ એ પુણે અમને નભી લાવી. ઝાલા 5-25 વર્ષ મારે અમને વેળા શું હતી ને આજ શું બની. આજ વાહન મૂકવા જગ્યા નહીં અમને ભાઈ. બરોબર તો બોલું છું ને ભાઈ? એટલે એ તમારા વડવાએ વાયુ ભાઈ. ઝાલા કોકનું કદાચ પવાલું પાણી આશ્રમે ભર્યું હોય ને, મારો ઠાકર એવું કે સાચું સમરણ એનું હોય તો જો ત્રીજી પેઢી હુતા હુતા ખાય એવી લહેર ના બનાવું મારું હોય આવું નકામ પડે. ગોવિંદભા વગાડજો ભાઈ. રાજપૂત
નાથને મારો કૈલાસ વાળો બાપ ઝાલા અને કોઈ વખાણ કરવાની વાત નહીં કરતો ભાઈ, શું કહું, પણ આ ગામના ટોડે બેઠીને ભાઈ એ 20 ભુજાળી વિહત જબરી હે ભાઈ. કદાચ આ ગામમાં કદાચ કંઈક લઈને આવવું હોય અને કંઈક કરવું હોય તો જો લાગ્યાના લાગ લેવા દે એટલે એ 20 ભુજાળીને મારે મળવું નકામું પડે ભાઈ. એટલે એના કાંડે જોર છે ઝાલા. અને જો કદાચ મારો ધોળી પછેડીનો ભગવાન મળીને આવ્યો હોય તો જ કહેતો હોય ઝાલા. ગામટોડાની વિહત જ છે ને ભાઈ ઝાલા, એ વિહતના કાંડે જોર છે ભાઈ. જગતની કદાચ દેવી દેવતાને કદાચ ઝાલા 4 હાથ હોય, 6 હોય ને 8 હોય, 20 ભુજાળી એટલે કીધું ભાઈ ઝાલા. 2 હાથ રળે ને 20 રળે એમાં ફેર નહીં ભાઈ. એટલે ઝાલા ઘણું વીટળાઈને પડ્યું છે ભાઈ, પણ આજ નહીં કહેવાનું. જો એને મળીને આવ્યો હોય તો મારું 80-20 ના હોય પિન્ટુભાઈ, પણ વધુ ઝાલા કહેતો નહીં. અને બધી બાજુ હાલું આવું મારી હેડ છે, પણ આ જગ્યાની 500 મીટર ફરો એટલે 1, 2, 3 નહીં ભાઈ, 4 ઘરે ગોગો ગોતી ના લાવું મારું અહીં આવું નકામું પડે ભાઈ. શું કહું, બોલું એ 80-20 તો નહીં ને ભાઈ ઝાલા. આ જગ્યા એની ભાઈ, શું કહું. અને આ જગ્યાનો માલિક વાહે બેઠો એ સોમનાથ મહાદેવ ભાઈ ઝાલા. જો આવી ધજા જ્યાં જ્યાં લગીને ફરકે છે ને ઝાલા, માણાના વેહે આયા એટલે હકને દખતો આવવાનું ભાઈ. પણ કદાચ જો આજ તમે આ આનંદ કિલોલ કદાચ આ માતાના નામના કરો હો અને એ કદાચ મારો ભોળોનાથ કદાચ આ તમારો આનંદને કદાચ નાભીની કગર જો મોઢે આવતી છે પિન્ટુભાઈ, અને એ સોમનાથના શિખરે અવાજ જતા છે. શું કહું ભાઈ, તો આજ આ મેઘલી રાતનું બેઠેલું જો તમારું બરબાદ થવા દો મારું અહીંયા આવું નકામું પડે. શું કહું ઝાલા, જેની જેની કદાચ કગર પડી છે જો બસકું બાંધીને કદાચ મારા મહાદેવના ડુંગરા લઈ જઈને પૂરી ના કરાવડાવું મારું અહીંયા આવું નકામું. વગાડજો ગોવિંદભા ભાઈ.
ઝાલા ઘણા જગતમાં દેવે હાલ્યું હોય ભાઈ, પણ એ માણસનો જીવ ને એવો ભાવ હાલવો જોઈએ ઝાલા કે દેવના નિમિત્તે વાપરી શકે ઝાલા. અને કદાચ આજ આ ફૂલ વિર્યા છે ને ભાઈ, મારો મહાદેવ મારો પ્રભુ એવું બોલે છે ભાઈ કે આ કાશીના બજારમાં જતા રહ્યા ભાઈ ઝાલા. પણ હજુ મને મનને હંતોક નહીં વળતો ઝાલા, ફેર ગામમાં આટો મારી આવું ભાઈ. શું કહું? અને એક કાળકા ને એક ચામુંડા ગોતી આવું. શું કહું ભાઈ? શાકા નહીં ભાઈ, એમ બોલશો તો મારે આગળ હાલવું પડે ભાઈ ઝાલા. હા નગર હું મંદિર જોવા નહીં ગયો ભાઈ ઝાલા, પણ આ ધરતીની પુનઃ પાકી જશે આવું મહાદેવ બોલે છે ભાઈ ઝાલા. આ જેના જેના મોઢે કદાચ જોવા આવ્યું છે, કોઈ સાંભળવા આવ્યું છે, કોઈ આ માંડવાની મજા માણવા આવ્યું છે, પણ અત્યારે એક હારે કદાચ 2-3 હજાર વાર દેવનું નામ નીકળે છે. હું કહું છું ભાઈ ઝાલા. અને આ કદાચ ગણીને હિસાબ માંડીને કદાચ 2.5 મહિના ના થાય ભાઈ. અને આ પુણેનું બસકું જો આ ગામની ભાગોળે ના નાખી જો મારું અહીંયા આવો નકામું કરે એટલે ઝાલા, ખાલી જેને માંડવો રોપ્યો હોય એને મજા નહીં બોલું ભાઈ. જેની પાસે ખીચામાં છૂટા નહીં, માંડવો એને નાખો છે પણ પરમાત્માએ હાલ્યું નહીં, તો આ મારો રામ એવું કહે છે, કદાચ આ રાજપરાની ખોડિયાર એવું બોલે છે ભાઈ કે આ માંડવો તારો જ છે એવું માનીને હું ખોડિયાર લઈ જાઉં છું. શું કહું ભાઈ? તારો ભાવ એવો છે ઝાલા, નકર 60 રૂપિયા હોય ને જો મોઢું વાતમાં બગડતું હોય તો એ માતા ના લઈ જાય ભાઈ. એટલે ઝાલા કદાચ 5 આંગળીએ કદાચ આ એમ 25 માણા જમ્યું હોય છે. શું કહું? એ અનર્યું એ કોઈ દાડો ઉકળે નહીં જવા દો, આવું આ ખોડિયાર બોલે છે ભાઈ. જા ભાઈ, આ પેઢી આ પુને અને જો આ પરંપરા સાચવી રાખશો ભાઈ તો આ ખોડિયાર મારો ધોળો પેસડીનો ભગવાન એવું બોલે બોલે કે બહે વરે આ ઘરે દુબળા ફેર નહીં આવવા દો ભાઈ. ગોવિંદભા વગાડજો ભાઈ. હે ભાલમાં તું ભોળાદમાં તું, ભાલમાં તું ભોળાદમાં તું, દાદા છોરું જાને આખા વિશ્વમાં છે તું દાદા. હે ભાલમાં તું ભોળાદમાં તું, ભાલમાં તું રે ભોળાદમાં તું, આ દાદા છોરું જાને આખા વિશ્વમાં છે તું દાદા. હે દાદા તારા છોરું જાને આખા વિશ્વમાં છે તું દાદા. સરકારી રાજપૂત ભૂલી માર્ગ તો દાદા પાછા વાળ દે, અમે ભૂલી માર્ગ તો દાદા પાછા વાળ દે, અમે તારા છોરું છીએ દાદા. હે અમે તારા છોરું છીએ મીઠી નજર રાખજે દાદા, રાખજે દાદા. હે અમે તારા છોરું છીએ મીઠી નજર રાખજે બાપ.
તો કહેતો નહીં ભાઈ, અને જો આયા છે સમયનો અભાવ છે એટલે જવું પડશે ભાઈ. શું કહો? પણ ઝાલા જેટલા દાડેથી નીકળ્યા છીએ, જેટલા કિલોમીટરના પલ્લા કાપ્યા, એ તો મારો ધર્મ જાણે છે ભાઈ. અને ઝાલા તોય સવારે દાડો ઉગે એટલે મજૂરીએ જવાનું છે, એ જવાનું છે ભાઈ. એટલે ઝાલા આ ભૂવા ભણીનો 5 પૈસા ખીચામાં કોઈ દાડો નાખ્યો નહીં. શું કહું? એટલે આ એની પુનઃ છે ભાઈ. હું કોઈનો વિરોધ કરતો નહીં ભાઈ. શું કહું? પણ કદાચ જગતમાં જેને જેને ધર્મ મળ્યા છે, અને કદાચ એનો રામ ને કદાચ એને ઓઢણાની માતા એવું શીખવાડ દે કે ભાઈ તારી વાહે તો હું બેઠી હું ભાઈ. શું કહું? કે જગતમાં હાલી નીકળ ભાઈ, અને દુનિયાના દુઃખ કરજો, કદાચ તારી પેઢીએ દુઃખ રહેવા દો તો એટલે મને ધર્મ ના કહેતી. જય હો ઝાલા એટલે જે અમે કરી રહ્યા છીએ, જે સાચા માર્ગે હાલે છે ઝાલા. શું કહું? કદાચ એની પ્રજાને કોઈ દાડો કડવો કાંટો મારો રામ નહીં વાગવા દે. જગત જે કરતું હોય ભાઈ આપણે એ કરવાનું નહીં. પણ વર્ષો કદાચ મારો ધર્મ રોપીને જો પિન્ટુભાઈ આ ધરતી ઉપર પોતાના કાયાના કટકા કરી નાખ્યા. શું કહું? હવા મહિનાના ઝાલા આ મલકમાં તમે આયા, તમને જવું નહીં ગમતું ભાઈ, પણ તે દાડે પિન્ટુભાઈ મોતને વાલું કર્યું હતું. શું કહું છું ભાઈ? કે હવા મહિનાના કદાચ છોકરા ઘોડીએ હિસ્સા મેલીને ના થાય ભાઈ. એટલે જગતમાં એ ગમે એ કરી શકે ભાઈ. શું કહું? આ મારા મહાદેવના ઘરે જગ્યા મળી જાય પિન્ટુભાઈ, અને આ તો મારા મહાદેવથી બંધાણો છું ભાઈ. શું કહું? બાકી કદાચ બાર કદાચ શેડે ઊભી કદાચ કળ કે કુંવાસીના આંખમાં આહુડું આવે ને ભાઈ, અને જો રાતના 12 વાગે ઘોડે પલણ ના નાખું તો હું વિક્રમસિંહ મારા રાજાજી તેજાજી પર ભરોસો રાખો, પછી ના થવાની વાળ તારો વાગો. જગ જીતાડે મારા દાદા ભોળદ વાળા, મારા રાજાજી તેજાજી પર ભરોસો રાખો, પછી ના થવાની વાળ તારો વાગો. જગ જગ જીતાડે મારો દાદો ભોળદ વાળો, એ આખી દુનિયા જીતાડે મારો દાદો ભોળદ વાળો. જય ભોળાદના ભણવીર, જય ભોળાદના ભણવીર. આ દાદા હા, આ દાદા હા. કદાચ તમને એમ થાય, ઘણી વખત કહું છું કે આ કાળા કળયુગમાં તમારું કોઈ નથી. હા, એ આ કાળા કળયુગમાં તમારું લુગડું તમારું હગું ન થાય, અને તન મન ધનથી એક વખત યાદ કરો. અરે યાદ કરવાની વાત તો દૂર, ખાલી ભોળાત જે દિશામાં છે એ દિશા પર ફરીને યાદ કરો કે ક્યાં ગયો મારો ભોળાતનો ભોળવીર, અને આવીને ઊભો રે 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 રે. એ હવે જટ હાલ મારો જીવ જોખમાય છે, તારા વિનાનું દાદા બીજું ક્યાં બાપ છે, ક્યાં બાપ છે. એ હવે જટ હાલ દાદા જીવ જોખમાય છે, તારા વિનાનું બાપા બીજું ક્યાં બાપ છે. એ પછી સુણી ચોરું નો સાદ આવે રાજાજી, સુણી ચોરું નો સાદ આવે તેજાજી. જગ જીતાડે મારા દાદા ભોળદ વાળા, મારા રાજાજી તેજાજી ભરોસો રાખો, પછી ના થવાની વાળ તારો વાગો. જગ જગ જીતાડે મારો દાદો ભોળદ વાળો, ભોળદ વાળો. એ આવી દુનિયા જીતાડે મારો દાદો ભોળદ વાળો. ઝાલા જેને જેમ હાલવું હોય એમ ભાઈ. શું કહું? એટલે કોઈનો વિરોધ કરવા નહીં આવ્યો ભાઈ, પણ ઝાલા જો આ ધર્મ આ પુણે અને આ જવાબદારીનું બસકું પિન્ટુભાઈ મારા ખંભે ભર્યું છે. હું કહું ભાઈ ઝાલા, જ્યાં લગીને આ પેંડેમાં કદાચ જીવ રહેશે, લુગડું હગું રેક ના રે મુબારક, બાકી આ ધૂણું છું એનો ધંધો કોઈ દાડો નહીં કરું. શું કહો?
જલા જગતમાં ભલું કરવું હે ભાઈ, અને ભલું કરે એને કોઈ વેંધી ના શકે ભાઈ. એટલે હારા નેકીના કામ કરવા હે જલા દેવના માધ્યમથી. અને જો સાધારણ ઘરથી કદાચ બાવડું જાલીને આ જગતમાં આટલા ઉજળા કરી લીધા હોય જલા, તો આવા મારી જેવા અઢળક છે ભાઈ. જો એ સેવાના માર્ગે હાલી જાય આ જગતનું કલ્યાણ થઈ જાય ભાઈ. પિન્ટુ કદાચ પાડોશ વાળું માણા હાચવી લે ને ઝાલા, હજારો ઘણા કદાચ બસકા હશે, કર કજ્યા ભયું ભાગમાં કદાચ લોસા હશે ઝાલા, આજે ગણીને બસકું સાઈડમાં મૂકી દે ભાઈ ઝાલા, અને હવાર હુરજ નારાયણ ઉગે નવેસરથી જીવન ચાલુ કરે, બરોબર 2.5 મહિના ના થાય ભાઈ, અને એ ગળી જેલાનું જો વળતર આલવા ના આવું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં ભાઈ. એ કોઈને વગડે રે મડા એ દાદા એ કોઈને વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, ધન ધન ભાગ્ય ભોળા દ્વારા રે મડા. એ કોઈને વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, વગડે રે મડા. આમ તો આ ગીત અત્યારે બનાવ્યું છે. કોઈને વગડે મેડા અને કોઈને ઝગડે મેડા. ઝગડે કોઈને મળે, કદાચ તમારો વાગ ન હોય ને તમને કોઈ છંછેડતું હોય તો મારો બાપ ઝગડે આવે, પણ આજથી વર્ષો પહેલા અમને ચારણોને મારો બાપ વગડે મેળો તો યાર. વગડે રે મેડા, કોઈને ઝગડે રે મેડા, વગડે રે મેડા, કોઈને ઝગડે રે મેડા. અમારા ધન ધન ભાગ ભોળા દ્વારા રે મેડા. ધન ધન ભાગ્ય ભોળા વાળા રે મળ્યા બાપજી. એ હા દાદા, એ હા દાદા. જલા વધુ તો કહેતો નહીં ભાઈ, અને ગોવિંદબા વાત કરી એટલે બાકી રહેવા નહીં દઉં ભાઈ. શું કહું ઝાલા, એટલે આજે એ જગદંબા અમર જ છે ભાઈ. શું કહું, શું લેખ લખાણ હતા, ચમ મેં માથું ઉતાર્યું હતું, અને ચમ એને મને આજ ઉજળો કર્યો, એ ઇતિહાસ હું લઈને બેઠો છું. પણ ઝાલા કાલ જગત કદાચ પૂછવા આવે ભાઈ, કારણ કે મેં કોઈને ઇતિહાસ બતાવ્યો નહીં પૂરો, કારણ કે કાલ કોક પાર પછેડો ઓઢીને ધૂણવાનું ચાલુ કરી દે એ મન ધર્મ ન પાલવા નહીં ભાઈ. એટલે ઝાલા કાલ કદાચ જગત પૂછવા આવે, અને એ જગ્યાએ એ ભૂમિએ જ્યાં ચારણે બલિદાન આપ્યા, મેં તો આપ્યા હતા ભાઈ. શું કહો, પણ એ જગદંબાએ બલિદાન આપ્યા છે ગોવિંદભા, અને એ કદાચ એ ખાંભી ગોતવાની થાય ને 30 ફૂટ ભોમાંથી જો બહાર ના કાઢી લાવું તો હું વિક્રમસિંહ નો, એટલે એ અમર છે ઝાલા, અને અમર કહાની લખે છે ભાઈ. શું કહો, આ કોઈ રાખી વાત નહીં ભાઈ. અને હજુ સમજો આ જગતે માગ્યું એ પીરસ્યું છે, હું જે કરીને જોઈ એ જગતને બતાવ્યું નહીં મેં ભાઈ ઝાલા. અને આજે મારી મિલકત, આજે મારું પરગડું હોનું પડ્યું છે ભાઈ. 10 વાર કદાચ મારી ભૂમિકામાં મારા પરગડામાં નીકળવું હોય ને, અને કાળી નજર લે ને કદાચ જો આંખના નેતર વખોટી ના નાખો તો હું વિક્રમસિંહ ગોવિંદભા વગાડજો ભાઈ. જ્યારે મારો ભોળાપુરો ભળવી, એ મારો બાપ જ્યારે એક ચારણની અબડા માટે જ્યારે બાપ વારે ચડ્યા હતા, જ્યારે એક અબડા માટે યાદ રાખજો, હમણાં પણ કીધું હતું કે તમારો વગર વાક ન હોય, તમારો વાક ન હોય, તમારું કોઈ ન હોય. અરે રોડ ઉપર તો બધા મળે, અને તમે વગડામાં હોય ત્યાં તમારું કોઈ ન હોય ને ત્યાં યાદ કરો ને ત્યાં બાપુ પહોંચે. એટલા માટે સાદા તોડિયા પાંજરા વાળા હાકળ એથી ભાગ છૂટા, બોલી ગામડામાં થયા હાક પાક, થયા હાક પાક. સાદા તોડિયા પાંજરા વાળા હાકળ એથી ભાગ છૂટા, ભાગ બોલી ગામડામાં થયા હાક પાક. અરે છૂટા સિંહ કાળ દાડ બસુના બેડા દાડે, બસુના બેડા દાડે. એ દ્રશ્ય કેવું લાગતું હોય છે. આના તોડિયા પાંજરા વાળા હાકળેથી ભાગ છૂટા, ભાગ બોલી ગામડામાં થયા હાક પાક. અરે છૂટા સિંહ કાળ દાડ બસુના બેડા દાડે, ભાયા છું માર. અરે ભલે ઘણા મેન જેને બુટા જમી થાય, અરે માર 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 માર.
શું કહો જલા લાંબો સમય નહીં રહ્યો ભાઈ, આંગણે અવસર લઈને બેઠો 5 જ દાડા હે ભાઈ, પણ કોઈ દાડો પરવા નહીં કરી. શું કહો ભાઈ કે ભાઈ આ રોજના ભાવ છે ઝાલા એટલે આવવું પડ્યું, કઈ આપણી કોઈ ફી નહીં ભાઈ. પણ જો આખું વરા કદાચ રાત દાડો જોયો ના હોય ને પિન્ટુભાઈ મારા મઢે મારા આંગણે દોડ્યા હોય અને એના ઘરે 4 હાંઠા રોપાતા હોય, મારો સમય ના જોવાય ભાઈ. શું કહું નકર એકય દી ઘરે નહીં રહ્યા ઝાલા. અને અહીંયા શું થઈ છે, આપણે તો આપણી શ્રદ્ધાથી આદર્યું છે ઝાલા, પણ આ બધા બેઠા ને એની ભાવનાથી પૂરું ના કરાવી દો, હું વિક્રમસિંહનો દીકરો મટી દઉં. આમાં શ્રદ્ધા ને ભાવના જ કામ કરે ભાઈ, બાકી કરોડો રૂપિયા કદાચ બેંકમાં પડ્યા પણ કલેજું જોયું વાપરવાનું એના કામ નહીં ભાઈ. એને હમે હાંજમાં હોઈ જવાય, મોટી મોટી વાતો ના કરાય ભાઈ. શું કહું એટલે ઝાલા હું ભાવનો ભૂખ્યો ધર્મ છું ઝાલા. અને પિન્ટુભાઈ વધુ એટલે બોલવું પડ્યું, નકર ક્યાં જ નહીં. પણ જેટલા દાડેથી ફરવીસીને ચા ફર્યા ભાઈ, પણ માણા ભાવનગર લગીનનું સિંહોર લગીનનું જો વાહે રોજ દોડતું હોય ઝાલા તો મારા ચોપડે નોંધ નહીં હોય. એક દીનું હોય માણા કદાચ 100 ગાડીઓ લઈને દોડે ઝાલા. જેટલા દાડે નીકળ્યા એ હિસાબ નહીં ભાઈ, જેટલા કિલોમીટરના પલ્લા કાપી નાખ્યા, પણ રસ્તામાં કોઈને કદાચ ગાડીમાં કાંટો વાગવા નથી દીધો માણાને તો ઠીક. એટલે આ એમનો ભાવ છે ઝાલા. શું કહું અને ઘરે પોકન જઈને પરજાને જોવો નહીં ને ભાઈ, ત્યાં લગીને વિક્રમસિંહનો દીકરો કદાચ આ ધરતીનું પરિભ્રમણ કરતો કરતો ઘોડેથી પગે એટો ના મેળવે. એટલે ઝાલા ભાવમાં કભાવ નહીં આવે તો હું દેવ એવું બોલું છું કે મારા ઉમરે કોઈ દાડો દુબળાશ નહીં આવે. ગોવિંદભા વગાડજે, ખૂબ મજા બોલું છું. અને આમ તો હું કોઈ દાડો વાંચેલું કોઈનું સાંભળેલું આવું ક્યારે બોલતો નથી, એ તો બધાને ખબર છે. કોઈનું શીખવાડેલું ન બોલતો, પણ જ્યાં જ્યાં કદાચ મેં પગ મૂક્યો છે, અને આમ તો આજ મોકો ના કહેવાય આ, અને આ કોઈ મંચે ના કહેવાય. અને જો પોતાના ઘરે આયા હોય ને તો એ મહેમાન ગતિ ના કહેવાય. એટલે મારે થોડી ઘણી સ્પષ્ટતા કરવી છે. જેમ હમણે કીધું ને કાન બાપાએ કે વિવાદ તરફ ન જવું, એકતા તરફ જવું છે. સમજાય? પણ ગમે તે કાર્યની શરૂઆત કરવી ને એટલે માં ભવાની ભોળાનાથનું સ્મરણ કરો ને એટલે કંઈ ઘટે નહીં, એટલો મારો ભરોસો છે. એટલે જેને આપણે અહીં બેઠા છીએ, અને જો આમ તો બધા માનતા જ હોય ધર્મમાં, પણ 2 હાથ ઊંચા કરીને સરસ મજાની જય બોલાવી છે, અને બધા હાથ ઊંચા કરીને જય બોલાવાની છે. બોલો સુરાપુરા દાદાની કુલદેવી માત કી, સોમનાથ મહાદેવ. અને વધુ જ્યાં જે સાનિધ્યમાં ઊભો છું, મારે એક જય એ બોલાવી છે, માં આદ્ય શક્તિ જગદંબા કો કે ભવાની કો, 2 હાથ ઊંચા કરીને બધાએ બોલવાની છે. બોલો આદ્ય શક્તિ માં ભવાની માત કી. અને મેં હમણાં કીધું ને કે મને તો મારી પરિસ્થિતિએ શિક્ષણથી વંચિત રાખ્યો છે ભાઈ, સમજાય? પણ સંસ્કારથી વંચિત નથી હું. અને આમ તો બધાય સમાજના આગેવાનો બેઠા છે, એટલે મારેથી આ અત્યારે લગીને બેઠો તો વસ્તુ અલગ હતી કે ભુવા તરીકે હતો. માના જે સ્થાપન થવાનું છે એ જગ્યાએ જ્યો એ ભુવા તરીકે જોતો. અને હવે આ જે માનતો એટલે એ એક ગાદી હતી, અને આ એક ગાદી જ થવાની છે ભાઈ. સમજાય છે ને? માં ભવાનીનું સ્થાનક કે ગાદી કો. એટલે મેં એવું કીધું કે ભાઈ જો માં ભવાનીનું આમંત્રણ હોય, અને આમ તો જરૂર જ ના હોય ભવાનીના દીકરાને આમંત્રણની, ભવાનીના જગ્યામાં ના હોય, પણ
કાલે અમુક એમ કે ભાઈ કાન બાપાએ એમને કીધું હતું ત્યાં તો આમંત્રણની રાહ ના જોઈ દાદાને, એટલે બધું જોઈને હાલવાનું. જેમ કીધું ને કે આ શરીરમાં હરેક વસ્તુના પાઠ છે અને હરેકની કામગીરી છે, એમ આ જે બેઠા આય તે અને આયે બેઠા એ બધા શરીરના એક અંગ જ છે. આ જે આગેવાનો રહ્યા ને એ એક અંગ છે ભાઈ. અમે તો ઉગતી પ્રજા છીએ. પેલું કહેવત કહેવરાતી હતી કે ઘડિયા ગાડા વાળે, એમ સમજાય છે ને કે આપણે સમજીએ છીએ કે આપણેથી નહીં થાય, પણ જે જ્યારે કશું નહોતું અને જેને માટી પુરાણ કરીને ખાડો ઉપર લાયા અને રેડીમેડ કરીને આપણને તૈયાર આપ્યું છે, તો હવે આપણે એમના જ લીટે લીટે અને ગમે એટલો દીકરો મોટો થાય ને બાપના જોડામાં પગ ના નાખાય. કે કદાચ એમને અવસ્થા લાગી જાય, ઉંમર થઈ જાય, તો આપણે કહેવાય કે બાપા આનું આમ થાય તો ચમનું લાગે, અને ઘરનો પ્રશ્ન હોય તો ઘરમાં બેહીને થઈ જાય. ના થાય ભાઈ? થાય કે ના થાય? અને આજ આ બેઠો છું ને, હું એવું નથી કહેતો કે કોઈને સમર્થન ન આપતો, કારણ કે બધા રાજપૂતો રહ્યા ને ભાઈ, એકતાની જરૂર છે. કહું છું ને, કોઈના સલાહની જરૂર નથી, સાથની જરૂર છે. સાથ આપો. અને હું તો 18 વર્ષને લઈને હાલું છું ભાઈ. આજે હું આવ્યો ને, કારણ કે મારા દેવ પણ જે જેવી જગ્યા આપણે મારે બધે તો બધાને ના કહેવાય ને ભાઈ, પણ મારા સાનિધ્યમાં હું 18 વર્ષને લઈને આવું છું. અને આજે અહીં જો કદાચ વડીલોએ, આગેવાનોએ કદાચ દાદાની દયાથી મને આ ભવાની ધામે આમંત્રણ આપ્યું છે, અને એ આમંત્રણમાં, કારણ કે આ વાંચેલાના તમને ખબર છે કે અભણ માવડે ગમે એ બોલે, પણ મને એટલી ખબર છે કે અભણમાં જો સંસ્કારનો ઉમેરો હોય તો એ જીભ ક્યારેય આડી અવળી થાય નહીં. પણ સમયનો અભાવ છે, હજુ મારે બીજી જગ્યાએ હાજરી આપવાની છે. પણ આ નજર નાખું છું ને, એમાં મને એવું થાય છે કે કંઈક ઘટે છે. સમજાય છે? કંઈક ઘટે છે. અને જે 8-10 મહિનાથી મને મારા, કારણ કે કાલ પાસ એવું કોઈ ના થાય કે બાપુ ત્યાં આગળ જ્યાં તા ને આ કંઈક અલગ થઈ ગયા. અલગ નથી. કે મેં મારા દેવને પ્રાર્થના કરી છે કે આ ધરતી ઉપર મારો જ્યાં લગીને છેલ્લો શ્વાસ રહે ને, તો જગતના હિત માટે વાપરજે, ક્યારેય હું કોઈને નડવામાં ના હોય. સમજાય છે? એટલે આ નજર મારું તો મને એમ થાય કે આમાં કંઈક ઘટે છે. પણ આ જે જ્યાં ભવાનીની સ્થાપના થઈ છે ને, અને હું તો મારા ધર્મને કહીને આવ્યો છું કે જો કંઈક ભલું થવાનું હોય તો જ મન મોકલજે, નકર નહીં. અને મનથી જે મને દુખી કરતા હતા પ્રશ્નો, અને ઘણા વડીલો યુવાનોને, તો આજ કદાચ મારા વડીલોને એ પ્રશ્નો કરવાના છે. પ્રશ્નો એટલે હું કોઈ પ્રશ્ન કરવા વાળો નથી, પણ મારે કંઈક ધ્યાન દે એના ઉપર, એવી વડીલોને 2 હાથ જોડીને વિનંતી કરવાની છે. બીજું, હું તો જો, કારણ કે બધા નામી અનામી બધાની સેવા છે, અને બધા વડીલો બધાના નામ લઈશ તો પાર આવવાનો નથી, પણ હું જેને નજીકથી ઓળખું છું એવા રજોડા જે કાનભા ગોહિલ, કે જ્યારે હું કહું છું કે અત્યારે ભલે હું ઇન બિન મારીને ઊભો, પણ જ્યારે મને ચડ્ડી પહેરવાનું ભાન નહોતું ને, ત્યારનો આપણો તો આ આપણા સમાજનો તો ભીષ્મ પિતા કહેવાય છે. સમજ્યા? ભીષ્મ પિતા કહેવાય. હું કોઈ દી કીધેલા વખાણ નથી કરતો, પણ મેં જોયું છે કે યુવા વર્ગથી લઈને ગમે એને કદાચ તકલીફ પડી ને, હું તો કહું 18 વર્ષમાં કદાચ હારા કામમાં બાપા ના આવી ગયા હોય ને, ક્યાંક દૂર હોય, પણ ગમે એના ઘરે કદાચ દુઃખદ ઘટના બની હોય ને, ત્યાં બાપાનો પગ પહેલો હોય છે. સમજાય છે? એટલે હું ભીષ્મ પિતા કહું છું કે ગમે એવી પરિસ્થિતિ, યુદ્ધમાં જીત થતી હોય તો બધા હારે હોય, પણ જો કદાચ હારે ભોગવવાની હોય અને તોય છાતી ઉપર તીર ખાતો હોય ને, તો એ કાનભા ગોહિલ, એ ભીષ્મ પિતા. એટલે કહું છું, હું કોઈને નીચું દેખાડવા નથી બોલતો. અને બીજું કે જે મારા સાનિધ્ય રે, આમ તો બધા આગેવાનો જોડાયેલા છે, પણ જેને કદાચ હું ક્યાંય હટવાનો ને, તો એ ભાવનગર, સિહોર, વલભીપુરના, અને આજ મને ઉપર બેહાડ્યો ને એ આગેવાનો નીચે બેઠા છે. હું 2 દાડા મારી એમને મળ્યો કે થોડાક મને મૂંઝવણ છે,
અને પેલા ઘરથી મૂંઝવણ હોય ને તો ઘરથી શરૂઆત કરાય, પછી આપણે બધે કહેવા જવાય. પણ મને મૂંઝવણ હતી એટલે જે ભાવનગર, વલભીપુર, સિંહોર બધાના નામ નથી દેતો, પણ ઘણાય છે આગેવાનો કે મયુરસિંહ છે, લક્ષ્મણભાઈ કાઠિયા છે, મનુ કાકા છે, પરમાર કાકા છે, અને ઘણાય છે, ભાઉભા વડિયા છે. એટલે મેં બધાને કીધું કે બાપુ આનો તો કંઈક મૂંઝવણ છે મને. અને હું પેલું કહે છે ને સમુદ્ર મંથન થયું ને એટલે બધું નીકળ્યું, કોઈ હીરા માણેક, કોઈ મોતી, કોઈ હોનું ઝવેરાત બધું. અને હું તો કહું હારા હારા રત્નો નીકળ્યા, અમૃતે નીકળ્યું. પણ જ્યારે વિષ પીવાનો વારો આવ્યો તારો ભોળિયો નાથ મોર હાલ્યો. એમ જે સમજે જેને કદાચ, પણ હું મારા ભોળાનાથને વધુ માનું છું. અને કદાચ સમાજ જો એકત્રિત થતો હોય અને જો મારો ઠાકર આમાં રાજી હોય તો ફરીથી ને આ ઝેર પીવા હું તૈયાર છું ભાઈ. એટલે મેં વડીલોને કીધું કે મને કંઈક માર્ગદર્શન આપો. એટલે આમને નકર હું એવું નથી કહેતો જે આપણે ભૂલા પડતા હોય તો વડીલોને પૂછાય. એટલે મેં વડીલોને પૂછ્યું કે શું કરાય ભાઈ. એટલે મને એવું કીધું કે બાપુ અમે તમને શું કહેવી કે ક્યાંક અમને મૂંઝવણ આવી, ક્યાંક અમને કંઈક પ્રશ્ન મૂંઝવતો હોય તો અમે દોડીને દાદા પાસે આવી છીએ. અને દાદા જે રસ્તો બતાવે એ ક્યારે ભરવી દે એવો હતો. તો તમે દાદાને હારે લઈને હાલો. એટલે આ જે ઘટે છે ને એ મને એવું લાગે છે કે ટૂંક સમયમાં પૂરું થઈ જશે ભાઈ. કારણ કે જો અહિત થવાનું હોય, હા કદાચ પેલું કહે છે ને કે મીઠો ઝઘડો ના કહેવાય, પણ મીઠા વેણ કદાચ કે કડવા જો સાત્ય ચોટી ગયા હોય, પણ કદાચ પાછ બધા એવું કે નહીં થાય તો કોણ પ્રયાસ કરશે ભાઈ. પ્રયાસ કરો, કશું ના થાય. મારી જેવો જો અભણ માણાને દાદાએ કાંડું ઝાલીને આજ આખા ગુજરાતમાં ગમે ત્યાં પોગવું, ભલા માણા કંઈ ઘટવા દીધું નથી. કેમ? અને હજુ મારે બોલવાનું, હમણાં કીધું ને કે ઘણું બોલવાનું છે, પણ અડધા શબ્દો હું ઘરે મૂકીને આવ્યો છું. કેમ કે હજુ મારે કંઈક પ્રશ્નોની રજૂઆત કરવાની છે અને મને ભરોસો છે કે એનું નિરાકરણ ટૂંક સમયમાં આવશે. પ્રયાસ કરું છું. શું કરું છું? અને વડીલોને કદાચ બે હાથ જોડવાનું થાય તો એમાં હું ક્યાં નાનો પડી જવાનો ભાઈ. બધાને સમજાય છે ને ભાઈ? નથી સમજાતું એવું લાગે કાલે. અને આમાં રાજી હોય તો હોકારો પૂરો કે નથી કરવું એવું. એમ અને ભલામણા જો કદાચ આ અધૂરું રહેવાનું હોય ને તો ભવાની અહીં પાયા જ ના નાખવા દીધા હોય. થાય પણ જો બીજું બધું સીધું સરળ હાલતું હોય તો એને જિંદગી ના કહેવાય. સમજ્યા ને? જિંદગીના મંચ ઉપર ચાલો ને તો તડકો ને છાંયો તો બધું આવવાનું જ છે ભાઈ. ક્યાંક વળાંક આવે અહીંયા વળી જવાનું, સીધું ના હાલાય. સમજાય છે બધાને? એટલે હજુ સમયનો અભાવ છે, મારે બીજે જવાનું છે. અને કંઈક વડીલોને બે હાથ જોડીને મારે પ્રાર્થના કરવાની છે અને એ હું કરીશ. અને વડીલો ભલે જે એને અનુસરે, પણ મારો તો હેતુ છે કે જો મને આય લગીને એમને પોકાડ્યો છે તો ભોળો નાથ રહ્યો એ ઠેક લગીને પોકાડી દેશે ભાઈ. એટલે બે હાથ જોડીને ફરીથી જય બોલાવવાની છે. સમયનો અભાવ છે કારણ કે હજુ મારે ઘણી જગ્યાએ જવાનું છે એટલે આઈનું હજુ અધૂરું મૂકીને ના જવાય. પણ હામલાને જો ટાઈમ આપ્યો હોય એ ટાઈમે પહોંચવું પડે ને ભાઈ. એટલે બે હાથ જોડીને ફરીથી જય બોલાવવાની છે. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી, સોમનાથ મહાદેવ કી. અને હો છેલ્લે બે હાથ ઊંચા કરીને જય જય ભવાની. નથી કરવાનું. ઓલ ગુજરાતના આગેવાનો દરેક ફિરકામાંથી
500 થી 1000 આગેવાનો હું બોલાવી ને દાદાના હાજર રાખી આનો નિર્ણય લેવાનો છે. થોડા સમય વખતે અને હું દ્વારકા કે બાવરા રાખવાનો, જે મોગલ ધામે રાખ્યું હતું ને એ બાવરા કે દ્વારકા રાખવાનો. તો ભોલા જ રાખશું દાદાના શરણમાં. નકર હજુ મારે કોઈ ચર્ચા નથી થઈ હો, હજુ કોઈ ચર્ચા. મેં હમણાં કીધું ને કે મારા વડીલોને જો 2-4 પ્રશ્ન મને મૂંઝવો છે એ કેવા છે તો કહો કે મારો ઠાકર 900 વરવો વળ્યો હોય એ મોડું તો વળ્યો ના હોય ને. પણ બાપાએ કીધું ને કે હું એમ જ કહું છું કે મેં મારા ઠાકરે જ્યારે મને 900 વરે નકર મોળા પરિવારમાંથી આવું છું ભાઈ. અને હમણાં વજુ બાપાએ કીધું ને કે કાલ જગત મન આંગળી ના કરે ને એના માટે મારા પરિવારનું ભરણ પોષણ કરવા હું 8 થી 12 કલાક નોકરી કરું છું ભાઈ. કે જગત કાલ એવું નાખે કે આ મંદિરનો 5 પૈસો ખીચામાં નાખ્યો અને કદાચ હું નોકરીએ હોય સમાજ તો ઠીક પણ 18 વરણ કાલ કદાચ કોઈ એવું કે અમને આ તકલીફ છે અને બાપુ તમે અહીંયા પોકો તો એ પોકે એ મારે હું ગાડીનો સેલ મારીને હું પહોંચ્યો છું ભાઈ. આ હું પુરાવા લઈને હાલું છું ભાઈ. કારણ કે મને નાની ઉંમરમાં મારા ઠાકરે મોટી જવાબદારી આપી છે અને હું ઠાકરને એ જ કહું છું કે તારા જોડેનું તો વજન વધુ છે અને મારો ખંભો પાતળો છે. કદાચ ક્યાંક એવા માન સન્માનની મને તો જો કે ભૂખ નથી, માન સન્માન ક્યારેય મને જરૂર નથી. આ તો મને અત્યારે અહીં બેહાડ્યો મને શરમ લાગતી હતી. કેમ કે જો મારા સમાજના વડીલો આગેવાનો નીચે બેઠા હોય અને હું ઉપર બેહું મને શોભા ના આપે. પણ મને એક બાજુથી એ ગર્વાય થયો કે જો સમાજનો નાનો માણસ આગળ જતો હોય તો અમને વડીલો નેઠે બેહવામાં કઈ વાંધો નથી ભાઈ. આ એક મને શીખવા મળ્યું. અને મેં કીધું ને પેલા કે જો હું બહુ ભણેલો ગણેલો હોશિયાર હોત તો ક્યાંક ડિગ્રી હોત. અને ત્યારે મને એવું અફસોસ થતો હતો કે હાલો હું ભણ્યો ગણ્યો નહીં એટલે મને કઈ સરકારી નોકરી ના મળી, કઈ સારી પોસ્ટ ના મળી. આવું હું નાનપણથી વિચારતો હતો. કારણ કે મારા ઘરની પરિસ્થિતિ એવી હતી એટલે મારે ટૂંક સમયમાં ભણતર મૂકવું પડ્યું હતું ભાઈ. પણ ત્યારે હું અફસોસ કરતો. પણ મને એવું થયું પેલું જેમ બજરંગદાસ બાપા કહેતા ને એવી રીત કે જો કદાચ હું ભણી ગણીને ચેક બની ગયો હોત તો આ ધર્મની જોડી મારો ઠાકર ક્યાં ભરાવા જાત ભાઈ. એટલે મારા ઠાકરને એવું અને હું માં ભવાનીને આજ વંદન કરું આ ભૂમિકા ઉપર આવ્યો કે બધાય મળીને. અને હું તો કહું દિવસે ના થાય એટલું રાતે અને રાતે ના થાય એટલું દિવસે. અને જો ગણતરીના દિવસોમાં આ ભવાની ધામનું કાર્ય પૂરું કરી અને આ જગત ઉપર નવો ઇતિહાસ રચવો છે ભાઈ. સમજાય છે? બાકી હું કોઈ પદ પ્રતિષ્ઠા માટે ન આવ્યો. અને આ જાહેરમાં કેમ બોલ્યો કે કાલ કોઈ એવું ના કે. કારણ કે સુરાપુરા ધામ એવું છે કે જ્યાં મૂંઝવણ આપણને આટો ખાઈ જાય ને તારે અહીંયાથી રસ્તો મળે. હું નથી આપતો, મારો ઠાકર આપે છે ભાઈ. હું ક્યારેય મારું નામ નહીં જોડું. અને હું તો ઠાકરને એવું કહું છું કે જ્યાં મારો કદાચ રોલ આવે ત્યાં ભલે મારે કદાચ તીર ખામટાઈ ખાવાના થાય તો અહીંયા મન મોર કરી દેજે. અને જ્યારે બધું શાંત થઈ જાય એટલે પછી મારે ખાલી વાહે બેઠા બેઠા જોવાનું છે ભાઈ. ઘણાય છે અને જેને જેને મહેનત કરી છે જેમાં આમાં દોડ્યા છે હું તો માં ભવાનીને કહું છું પાછો એક પરિવાર બને. અને આજે આ આપણા વડીલોનું આગેવાનું અને બધા જે આજે આ મંચ ઉપર ભેગા થયા છે બધાનું સપનું છે આ માં ભવાની ધામ બને અને માં ભવાની ભેળે રહીને આપણને પૂરું કરાવડાવે ભાઈ. બસ સમયના અભાવના કારણે આમ તો મને તો બોલતા ફાવતું નથી. પણ કદાચ કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય તો કદાચ મારાથી જાજુ બોલી ગયું હોય તો સમાજનો એક નાનો દીકરો સમજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો.